નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, વાત કરીશું આપણે કે આઝાદીના આટલા વર્ષો વીત્યા બાદ પણ ગામડાઓમાં જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ આજ સુધી ગામડાઓના અંતરિયાળ ગામ સુધી પહોંચી નથી। જે હા મિત્રો, આપણને એક વિડીયો જોવા મળ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ ગામડું એટલે રણબોર ગામના એક જાગૃત યુવાને સોશિયલ મીડિયાની અંદર વિડીયો શેર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક એમના ગામની જે હાલાકી, ગામડામાં રોડ રસ્તાના અભાવે એમના ગામડાના લોકોને કેટલી તકલીફ પડે છે એ વિડીયો શેર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક એમની વેદના સિસ્ટમમાં રહેલા દરેક નેતાઓ અને આગેવાનો ધ્યાને લે અને ક્યાંક ને ક્યાંક આ વિષયને ગંભીરતાથી સ્વીકારે એના માટે આ પ્રકારનો વિડીયો એમને શેર કર્યો છે। અને ક્યાંક ને ક્યાંક એ ગામની અંદર જે લગ્ન હતું એટલે કે મિત્રો રણબોર ગામની અંદર લગ્નમાં જે મંડપના સામાનો લઈ જતી આઈસર એ રોડ રસ્તો ખરાબ હોવાના કારણે આઈસર ગાડી પલટી મારી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક લોકો પણ અહીંયા જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે, કારણ કે એ ગામમાં જવા માટે રોડ રસ્તાની જે ખરાબ પરિસ્થિતિના કારણે આ પ્રકારના દ્રશ્યો જે સામે આવ્યા છે। હવે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન જે ચૂંટણી યોજાઈ એમાં ઇલેક્શનમાં ઘણા જે પ્રતિનિધિઓ ચૂંટાયા, હવે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા વિસ્તારની અંદર જે પ્રકારની આ જે પોતાના મત વિસ્તારની અંદર આવી સમસ્યાઓ જે આવી છે, આ પ્રકારના બનાવો બને તમારે કાળજી રાખવી પડશે અને ક્યાંક ને ક્યાંક હવે ફરી પાછા આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એના માટે તમારે કામો કરવા પડશે, કારણ કે જનતા લોકો તમારા ભરોસે જે રહેતી હશે। અને ખાસ કરીને વાત કરીએ તો નસવાડી તાલુકાના ધારાસભ્યએ પણ આ પ્રકારની ગંભીરતાનો વિષય ધ્યાને લેવો પડશે, કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર ખાસ કરીને રોડ રસ્તાઓ હોય, શાળાઓ હોય અને ખાસ કરીને પાણીની સમસ્યાઓ એ અતિ અંતરિયાળ ગામડા સુધી પહોંચી નથી અને ગામડાના લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે। તો અહીંયા દરેક આગેવાનો, દરેક નેતાએ આ વિષયને ગંભીરતાથી લેવો પડશે, કારણ કે આ એક જ બનાવ નથી, આવી ઘણી જે ઘટનાઓ આગળ પણ બની ચૂકી છે। આમતા, દબ્બા, વાડિયા, કુકરદા જેવા અંતરિયાળ ગામડાઓમાં ઘણી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, ખાસ કરીને રોડ રસ્તાઓ। મેઇન સમસ્યા તો મિત્રો અહીંયા રોડ રસ્તાની છે, કારણ કે લોકોને અવર જવર કરવા માટે ખાસ કરીને રોડ રસ્તાની મુખ્ય જરૂર પડતી હશે। તો અહીંયા રોડ રસ્તાઓ વહેલી તકે બનાવી આપે એ ગ્રામજનોની માંગ છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો આપણી ચેનલ ઉપર લાવતો છે। જ્યાં મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।